Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. પ્રભુ ઈસુ તમને અત્યારે જ તેમનો પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. હાલેલુયા. પ્રભુ ઈસુ તમારા થાકેલા શરીરોને આરામ આપો. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. અને સવારથી આપણા ઈશ્વર પર ભરોસો કરતા કરતા આપણે સલામત રીતે સાંજના સમયમાં પણ આવી પહોંચ્યા છે. હાલેલુયા. ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. ઘણી બધી વખત આપણે ઘણા બધા એવા કામો કરતા હોઈએ છીએ જેના માટે આપણને એવું થાય કે આપણી કોઈ નોંધ લે નહીં. ઘણા લોકો પોતાની જાતે પોતાની સારી સારી બાબતોને હાઇલાઇટ કરીને બીજાઓની આગળ રજૂ કરતા હોય છે નહીં. અને ઘણા બધા લોકો શાંત રહેવામાં માને છે. ઘણા લોકો પડદા પાછળ રહીને કામ કરે છે. આવા બે પ્રકારના વ્યક્તિત્વ અથવા મન ધરાવતા લોકો તમે ઘણા જોયા હશે. કાનજી માધવજી રત્નગ્રાહીના ગીતો આપણા ભજન સંગ્રહમાં ઘણા બધા છે. કહાનજી, તેમનું નામ કહાનજી છે અને ભજન સંગ્રહમાં ચોક્કસ કાનજી લખ્યું છે, પણ કહાનજી માધવજી રત્નગ્રાહીના ગીતો. તેઓ પોરબંદરમાં ગાંધીજીના સમલિકન હતા. તેઓ બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા. પોરબંદરમાં એક ખ્રિસ્તી શિક્ષક કુટુંબ રહેતું હતું. ત્યાં કહાનજી આ કુટુંબના સંપર્કમાં આવ્યા. સાંભળજો વાલા મિત્ર, ખ્રિસ્તી કુટુંબ રહેતું હતું, શિક્ષક કુટુંબ હતું, અને આ કુટુંબના શિક્ષક પતિ છગનલાલ અને તેમની પત્ની એલિઝાબેથ તેમને ઈસુ વિશે જણાવ્યું. કોને? કાનજી સાહેબને. આ ખ્રિસ્તી કુટુંબની અસરોથી કાનજી ખ્રિસ્ત તરફ આકર્ષાયા અને આખરે ખ્રિસ્તી બન્યા. છેલ્લે બોરસદ પાસે બ્રુખિલ નામના પરામાં તેઓ રહેતા હતા. મારા ઘરથી લગભગ 40-45 કિલોમીટર આ જગ્યા આવેલી છે. ત્યારે તેઓ મરણ પામ્યા ત્યારે બોરસદ તાલુકાના લોકોએ બધું બંધ રાખ્યું હતું. દુકાનો, બજાર બંધ રાખ્યા હતા. આજે પ્રભુનો, ઈશ્વરનો એક પ્રેમાળ વ્યક્તિ મરણ પામ્યો છે. તેમની યાદમાં, તેમના માનમાં કેવી અદ્ભુત કહાનજી સાહેબ વિશેની વાત છે નહીં? કેટલી અદ્ભુત સાક્ષી. રત્નગ્રાહીના સરનેમથી વધારે આપણે કદાચ જાણતા હોય, પણ એમને પ્રભુની પાસે લાવનાર, ખ્રિસ્ત ઈસુની વાત કરનાર પડદા પાછળ રહેલા છગનલાલ અને એલિઝાબેથ બંને ભૂલાઈ ગયા. ઘણી વાર આપણને એવું થાય છે કે આપણી સેવાઓની નોંધમાં લેવામાં આવતી નથી, અથવા આપણી પડદા પાછળની સેવાઓ અથવા આપણા નાના નાના કામો એના કેવા પરિણામ આવશે. પણ
આપણું કામ વાવવાનું છે. અને અહીંયા આગળ છગનલાલે અને એલિઝાબેથ બેને પ્રભુની વાત કરી. ભલે તેમને લોકો ઓળખતા નથી, યાદ કરતા નથી, પણ પ્રભુએ તો એમના અખ્તિયારમાં એની નોંધ લીધી છે. એમના દ્વારા પ્રભુએ રત્નાગ્રાહી સાહેબને પ્રભુમાં લાવ્યા, રત્નાગ્રાહીજીને પ્રભુમાં લાવ્યા અને ઘણા બધા સુંદર ગીતો તેમણે તેની રચના કરી. ભજન સંગ્રહમાં તમને જોવા મળશે. લગભગ મેઇન લાઇન ચર્ચમાં આ ગીતો વધારે ગવાતા હશે, જેવા કે મેથોડિસ્ટ, CNI, મુક્તિ ફોજ અને બીજી બહુ મને ખ્યાલ નથી, પણ ચોક્કસ પ્રભુના ગીતો ગવાતા હશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે બધા પણ ભેગા મળીને વાલા મિત્રો એવું જ કામ કરીએ છીએ. આપણે રોજ જે તે આપણને ઓડિયો મળે છે, પોસ્ટ મળે છે, યુટ્યુબની લિંક મળે છે, આ બધાને આપણે બીજાઓ સુધી મોકલીએ છીએ. ઘણા સાંભળતા હશે, ઘણા ડિલીટ કરી દેતા હશે, ઘણા ગુસ્સે પણ થતા હશે. હા, મારા પ્રત્યે ગુસ્સો પણ મેં જોયો છે, નફરત પણ જોઈ છે, પણ આપણે પ્રભુની ખાતર બધું સહન કરવાનું છે. નહીં, આપણા પ્રભુએ પણ નફરત સહન કરી છે. પણ જે મુખ્ય બાબત છે એના દ્વારા પ્રભુ કામ કરે છે. અને હું સાક્ષી ઘણીવાર આપી ચૂક્યો છું કે ઘણી બધી વખત મારી પાસે એવા ફોન કોલ્સ આવે છે કે જેમને ઓડિયો કોણ મોકલે છે, યુટ્યુબની લિંક કોણ મોકલે છે, હું નથી જાણતો, પણ કોઈક ના કોઈક રીતે ઈશ્વરની કૃપા દ્વારા મારો નંબર તેમની પાસે આવે છે, મોબાઈલ નંબર તેમની પાસે આવે છે. તેઓ ફોન કરે છે અને જણાવે છે કે પ્રભુએ તેમની સાથે વાત કરી છે. હાલેલુયા. હવે મને નથી ખબર કોણે, ક્યાંથી, કયા શહેરમાંથી, કયા ગામમાંથી એ ઓડિયો, એ વિડીયો અથવા એ લિંક યુટ્યુબની મોકલી અને કોઈ ભાઈ બહેનનું જીવન બચી ગયું, હિંમત મળી, બળ મળ્યું, પ્રભુમાં ફરી બેઠા થઈ ગયા, પ્રભુની સાથે ફરીથી જોડાઈ ગયા. એ બધું ઈશ્વર જાણે છે અને તેમણે તો તેની નોંધ લઈ લીધી. નહીં? હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણા વિશે જીવનના પુસ્તકમાં લખેલું હોય, લખાય છે. આપણે માટે તો એ સૌથી મોટી અગત્યની બાબત છે. પ્રભુ જાણે છે કઈ જગ્યાએથી કોણે આ કાર્ય કર્યું છે. તમે કેવું નથી જાણતા. આ બધી પડદા પાછળની સેવાઓ છે જેને પ્રભુ જાણે છે, લોકો જાણતા નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને હું માટે હંમેશા કહું છું કે પ્રભુનું કામ કરતા રહીએ. એક ભાઈ હંમેશા શેર કરતા હતા, પણ એક વખત મેં એમને કહ્યું કે તમે શા માટે જે લોગો, મિનિસ્ટ્રીનું નામ છે એને કટ કરીને મોકલો છો? જો તમને મારા નામ સાથે મોકલવામાં કોઈ બોલતું હોય તો ના મોકલશો, હું તો ખાલી તમને મોકલું છું. અને એ ભાઈને ખરાબ લાગ્યું, એમણે મોકલવાનું બંધ કર્યું. હવે એમના દ્વારા કેટલા આત્માઓ બસતા હશે હું નથી જાણતો, પણ ઘણી વાર આવું પણ આપણો અહમ પણ ગવાય છે કે જે રીતના આપણે પીરસવું જોઈએ એની જગ્યાએ આપણે અંદર આપણું જ્ઞાન અને બુદ્ધિ ઉમેરીએ છીએ. પણ એક વાત ખચિત છે, જે આપણને મળ્યું છે જ્યારે આપણે બીજાની સાથે વહેંચીએ છીએ ત્યારે મલ્ટીપ્લાય થાય છે, વધતું જાય છે. મને આપ્યું, મેં તમારી સાથે વહેંચ્યું, તમે આગળ વહેંચ્યું, અને એમ ઈશ્વરની કૃપા, દયા
તમારા પર ને મારા પર વધતી જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો પ્રાર્થના કરીએ અને સાંજના સમયમાં પ્રભુની પાસે નવું સામર્થ્ય માંગીએ, નવો તાજો સ્પર્શ માંગીએ. ભલે પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા, તમારી આરાધના કરતા તમારી સમક્ષ પ્રભુ નમી જઈએ છીએ. હા પ્રભુ, સવારથી લઈને અત્યાર સુધી અમારી સંભાળને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી પૂરા પાડ્યા. તમે અમને તંદુરસ્ત રાખ્યા. એથી વિશેષ પ્રભુ તમારું શિક્ષણ આપ્યું. પ્રભુ, જુદી જુદી રીતે આખો દિવસ તમે અમારી સાથે વાત કરી, એક વાતાવરણ આપ્યું પ્રભુ, અને એના દ્વારા અમને બધાને પ્રભુ તમારી સાથે જોડી રાખ્યા. અમે પ્રભુ તમારી સાથે જોડાઈ રહ્યા પ્રભુ, વચનો દ્વારા, ગીતો દ્વારા, તમારા અલગ અલગ સેવક સેવિકાઓ દ્વારા પ્રભુ જે કોઈ વચનો મૂકવામાં આવ્યા પ્રભુ, એ બધા દ્વારા અમે તમારી સાથે જોડાઈ રહ્યા. તેને માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને સાચે જ પ્રભુ, તમારા આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. પ્રભુ, હવે આગળના સમયમાં પણ અમારી સાથે રહેજો, અમારી સંભાળ લેજો, અમારી કાળજી લેજો. પ્રભુ, જે અમારા વહાલાઓ ગંભીર રીતે ગવાયા છે, અકસ્માત થયો છે, દાઝી ગયા છે, બીમાર થયા છે, રોગ માલુમ પડ્યો છે, કેન્સર છે, ન્યુરોનો રોગ છે, મગજનો રોગ છે, ફેફસાનો રોગ છે, ચામડીનો રોગ છે, હાડકાનો રોગ છે, કરોડરજ્જુનો રોગ છે, ઘૂંટીઓનો રોગ છે પ્રભુ. હા પ્રભુ, ઘૂંટણોનો રોગ છે પ્રભુ. પ્રભુ, થાપાના હાડકાનો રોગ છે પ્રભુ પિતા. ચલાતું નથી, ઉઠાતું નથી પ્રભુ. કિડનીનો પ્રભુ, કિડની કામ કરતી નથી. હૃદયનો રોગ છે પ્રભુ. કોલેસ્ટ્રોલ વધી ગયું છે પ્રભુ. સિટી સ્કેન કરવું પડે એવું છે પ્રભુ. રેડિયેશન લઈ રહ્યા છે પ્રભુ. આંખેથી દેખાતું નથી, કાનેથી સંભળાતું નથી, જીભમાં, દાંતમાં, જીભ ને મોંમાં ચાંદા પડી ગયા છે, દાંતમાં પાયરિયા થઈ ગયો છે, પેટમાં પાણી ભરાઈ ગયું છે, કેન્સરના તત્વો મળ્યા છે પ્રભુ. અમે પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકોને બધા જ જુદા જુદા પ્રકારના રોગોમાંથી તમે સાજાપણું આપજો. જે કોઈ રોગ નિદાન પામ્યો, જે રોગનું નામ ન પણ બોલાયું હોય, તેમાંથી પણ તમે તેમને સાજા કરજો. શક્કરના રોગમાંથી સાજા કરજો, ડાયાબિટીસ નોર્મલ કરજો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. સત્તાને જેમને જુદી જુદી બદીઓમાં બાંધી દીધા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યભિચારમાં, ડ્રગ્સમાં, ચરસ ગાંજામાં અને એવા જાત જાતના કેમિકલના નશાઓમાં પ્રભુ, અને પ્રભુ અમંગળ સંબંધો બધામાંથી તમારા બાળકોને છોડાવજો. શેતાની વળગાડ પ્રભુ જ્યાં છે પ્રભુ, જેમને માટે, જે જુવાન દીકરા માટે પ્રભુ અમે પ્રાર્થનાઓ કરીએ છીએ પ્રભુ, એના ઘરમાંથી, એના જીવનમાંથી, એના શરીરમાંથી, એની રૂમમાંથી પ્રભુ એ અંધકારની સત્તાઓ નાશ પામે પ્રભુ, અમે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારા બાળકોને લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો પ્રભુ. તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. પ્રભુ, જેઓ જુદી જુદી પરીક્ષા આપી રહ્યા છે તેમાં તેમને પાસ કરજો, વિદેશ જવાના તેમના માર્ગોને ખુલ્લા કરજો પ્રભુ પિતા. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને વિશેષ પ્રભુ વિધવા બહેનો અને વિધુરો અને અનાથોની સાથે રહેજો. વિકલાંગોને, માનસિક રોગીઓને પ્રભુ પિતા તમે સાજાપણું આપજો. મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સાજા કરજો, તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. જે લોકો અત્યારે તમારી સમક્ષ નમ્યા છે, એમાં જે કોઈ ગંભીર રીતે ગવાયા હોય, બીમાર થયા હોય, તેઓ તત્કાળ હમણાં સાજા થાય પ્રભુ. તેમની વિરુદ્ધની કોર્ટ કેસ, એફઆઈઆર અને ખોટા તુમ્મતોને પ્રભુ તમે ખાલી જ કરજો પ્રભુ. ફરીને એકવાર વિનંતી કરીએ છીએ, તમારી સેવાને માટે હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. એક ગામથી બીજા ગામ, શહેર
અને જગ્યાઓમાં પ્રભુ એક દેશથી બીજા દેશ પ્રભુ પિતા યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા, વોટ્સઅપ દ્વારા પ્રભુ તમારું વચન લઈ જાય, બીજાઓ સુધી પહોંચાડે પ્રભુ, એના માટે પણ તમે મજૂરો પૂરા પાડજો. શેતાની રૂકાવટો અને પ્રભુ નાની મોટી ઈર્ષા, દેખાય, લડાઈ ઝઘડા પ્રભુ, અરસપરસના લડાઈ ઝઘડા બધું જ તમે દૂર કરજો પ્રભુ, કે પ્રભુ શેતાન કોઈ રીતે ફાવી ના જાય પ્રભુ. પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે આખો દિવસ થયેલા અમારા સગડા પાપ ગુનાઓ છે, આખો દિવસ દરમિયાન જે થયેલા અમારા પાપ ગુનાઓ છે એને માફ કરજો. ત્યારે ખોરાક, વસ્ત્રો, અન્ન પાણી આપજો, રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, રક્ષણ આપજો, દરેકને મુસાફરીમાંથી સલામત ઘરોમાં દોરી લાવજો પ્રભુ પિતા. અને પ્રભુ ફરીને એકવાર સવારમાં તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે, તમારી આરાધના કરવા માટે તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના તમારા વાલા દીકરાને મારા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.